બનાસકાંઠાના વડગામ તાલુકાના જોઈતા ગામે સાધુના વેશમાં આવેલા એક અજાણ્યા શખ્સે અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે દંપતી સાથે 3.5 લાખ રૂપિયાથી વધુની ઠગાઈ આચરી હોવાનો મામલો સામે આવ્યો છે। આરોપીએ મોતીઘાટ હોવાની કહી દંપતીને વિશ્વાસમાં લઈ 1 તોલાનું સોનું, 500 ગ્રામ ચાંદી, રોકડ રકમ તેમજ યુપીઆઈ મારફતે રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। સમગ્ર ઘટનામાં ખેતરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે। પીડિતાએ વડગામ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે, જ્યારે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ પણ સામે આવ્યા છે। અને આ ભાઈ છેલ્લા 5-6 વર્ષથી મારા તબેલામાં કામ કરે છે। આ લોકો અહીંયા મારું મજૂરી કામ કરે છે અને થોડું ઘણું નોલેજ ધરાવે છે। બાપડા ભણેલા નથી, માપતા ભણેલા છે। આ ભાઈ કોઈક આવેલો અને એને આવી ત્યાં 3-3.5 લાખનું મુદ્દામાલ ચોરી કરીને છેતરપિંડી કરીને લઈ ગયેલો છે। એ ફરિયાદ મેં આજે 5 દિવસ થયા આપી છે, પણ પોલીસ કંઈ એની તજવીજ ન કરતી હોય એવું અમને દેખાઈ રહ્યું છે। માટે જેમ બને ચેન્સી સાહેબ કરી અને કોઈ જમાદાર સાહેબ છે ઓપીના અમારા મોરિયાના, એમના તપાસ સોંપેલી છે। એમના મેં મળ્યા, કાલે મળ્યા હતા। એમને અત્યારે 6 વાગે બોલે, બપોરે બીજી તારીખે આવ્યો 12 વાગે ને મારા જોડેથી મને કે ભલા ભાઈ તમારું નામ શું? મને ભલા ભાઈ તો કે તમારે ધનુરાશિ છે, નામ છે, કેમ છે, બધું મેં કર્યું। પછી મને નંગ આપ્યો। એ નંગના તંત્રમાં હું આવી ગયો તો મને કોઈ ખબર જ ના પડી કે હું જ એનું બધું એનું તંત્ર આવી ગયું મારા જોડે। એટલે મેં એમને જેમ મોગે મેં બધી વસ્તુ આપી એમને મેં 39,000 રૂપિયા મેં રોકડા આપ્યા છે। 39,450 રૂપિયા રોકડા આપ્યા છે। 9,600 મેં ફોન પે કર્યા છે જરોદરા મોદી થયો અને એ મારા જોડે છેતરપિંડી કરી છે। જે દિવસે સાધુ આવ્યો એના દિવસે હું રોધવાનું બનાવતી હતી આન પપ્પા નાવતા હતા, એટલે આઈને સીધો મોચા ઉપર બેઠો રહ્યો। મોચા ઉપર બેઠો એટલે પછી છોકરાએ પોણી પાયું એટલે પછી એ બોલ્યો કે ભાઈ તમારું નામ શું? એટલે એમને નામ બતાવ્યું કે મારું નામ ભલાભાઈ છે। તો કે ભલાભાઈ તમારા ઉપર બહુ ઘાત બહુ મોટી આવે છે, તે એ ઘાતનો તમારે જલ્દી નિર્ણય કરવો પડશે। એટલે કે પછી આન પપ્પાએ કીધું કે હું એના બદલે શું કરવું પડશે મારે? એટલે કે તમારે એના બદલે નંગ પહેરવો પડશે, વિંટીનો નંગ આવે ને હીરો નંગ પહેરવો પડશે। તે હીરો કે નંગ પછી આન પપ્પાએ કીધું કે એ નંગ ચો મળશે સાહેબ? એટલે કે હીરો નંગ મારા પાસે પણ મળી જશે। એટલે કે બરાબર, તો કે મને તમે હીરો નંગ આપો તો અથવા એટલે નંગ આપ્યો એટલે 1100 રૂપિયાનો મને નંગ આપ્યો છે હીરો। તે હીરોએ નંગ આપી અને એમને બેસાડ્યા છે અને અમે પણ પાછળથી હું પણ આવી છું, રોધી રીગની એટલે હું પણ આવી છું અને મેં પણ કીધું કે શું થયું છે સાહેબ બાપજી? એટલે કે આવી રીતના બેન ઘટના ઘટવાની છે એટલે ભાઈને હું નંગ આપું છું અને તમે આ પેટી જોવા બેઠા બેઠા છોકરાને ત્રણેય, તે છોકરી ને છોકરો અને હું ત્રણે પેટી જોવામાં બેઠ્યા અને એમને શું કર્યું એ નંગમાં કોઈ ખબર પડી નહીં। અને એ નંગ આપ્યો એટલે કે માથેથી કરી અને કપાળ સુધી તમારે અડાડો ને 2 આંખે અડાડો, એટલે એમ જ જે કીધું ને એમ જ કર્યા। અને પછી અમારે 2 દિવસ તો એમની સાથે લગાતાર વાત થઈ છે। એન પપ્પાને રાતે 11 વાગે આવ્યો છે, 10:30 આવ્યો છે, 1 વાગે આવ્યો છે, 12 વાગે આવ્યો છે। આ ટાઈમ સુધી તો અમે એમને ફોન કર્યો છે ને એમનો ફોન પણ આવ્યો છે, વાત પણ થઈ છે અને એને એમ કીધું ફેરથી કે તમે ફેરથી 1.25 તોલો સોનું, 1 કિલો ચાંદી અને 51,000 રૂપિયા રોકડા લઈને આવો આ જગ્યા ઉપર, તો કે હું તમને ફેરથી મેળવી આપું છું।